નમસ્કાર, સિટી કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે વાત એક એવા વિષય વિશે જે હંમેશા જૂનાગઢમાં ચર્ચાનો વિષય રહી છે। જી હા, જૂનાગઢના રોડ રસ્તાના સમારકામ। હંમેશા આ પ્રશ્ન સામાન્ય લોકોમાં ચર્ચાતો રહ્યો છે। આ પ્રશ્ન વિપક્ષના નેતાઓ દ્વારા પણ સમયાંતરે ઉઠાવવામાં આવતો રહ્યો છે અને આ પ્રશ્ન ભાજપના જ કેટલાક નેતાઓ જે જૂની ભાજપની વિચારધારાને સમર્પિત રહ્યા છે, ભાજપ પક્ષને સમર્પિત રહ્યા છે, તેઓ દ્વારા પણ છાને ખૂણે હંમેશા ઉઠાવવામાં આવતો રહ્યો છે। લોકો ત્યાં સુધી પણ કહે છે કે જૂનાગઢ જ કદાચ એકમાત્ર એવું શહેર હશે જ્યાંના રોડ રસ્તાના કામ ક્યારેય પૂર્ણ થતા જ નથી। વાત તો ત્યાં સુધી પણ બહાર આવે છે કે જૂનાગઢ મનપાના વિપક્ષ દ્વારા 2024-25 અને વર્ષ 2026 ને લઈને રોડ રસ્તા પાછળ કેટલો ખર્ચ કરવામાં આવ્યો તેની ચોક્કસ રકમ, તેનો ચોક્કસ ફિગર પણ હજુ સુધી સત્તા પક્ષ અને મનપાના જવાબદાર વિભાગ દ્વારા આ અંગે કોઈ સ્પષ્ટતા કરાઈ નથી। લોકો ત્યાં સુધી પણ કહે છે કે જો ગાંધીનગર સહિતના અન્ય મહાનગરના કેટલાક રસ્તાઓ થોડા સમયાંતરમાં તૂટી ન જતા હોય, તેની ગુણવત્તા વધુ સારી હોય, તો પછી જૂનાગઢના રોડ રસ્તા આ મુજબના શા માટે તૈયાર કરવામાં આવતા નથી।